કેવા હાઈસ શાક તો થઈ ગયું. હવે છે ને ફટાફટ રોટલા ઘર નાખું, નકર છે ને કાકી બહુ ખીજા હે. તો બહુ મોડું થઈ ગયું છે. એક તો આ જલ્દીમાં બહુ મોડું થઈ ગયું છે. જલ્દી રાંધી નાખું, રોટલા ઘર નાખું, નકર કાકી બહુ ખીજા હે. હાઈસ તડકાની થાકી ગઈ હાલી. એક તો આ ટાઈમે બસે આવે નહીં, બસમાં ધક્કા ખાઈને હા થાકી ગઈ. દિવ્યા ભૂખ એક તો એવી લાગી છે, આ દીવડીએ ખાવાનું બનાવ્યું હોય તો સારું. દિવ્યા હા કાકી, કઈ ખાવાનું બનાવ્યું છે કે નહીં? કાકી શાક થઈ ગયું છે, રોટલા બાકી છે. કેટલા વાગ્યા? બપોર થઈ ગયો, તને ખબર નથી કે હું હમાર કાઢી મારા બેન ના ઘરેથી હમણાં આઈ આવવાની છો? તો બનાવીને રખાય નહીં હે? તને તો પણ કેદી ભાન પડશે કોણ જાણે? ખબર ન પડે થાકીને હું આવું તો ખાવાનું તૈયાર રાખવાનું. કાકી એમાં એવું છે ને, પાણી થોડુંક મોડું આવ્યું એટલે મારે રોટલા કરતા વાર લાગી ગઈ. હજી લગી તો રોટલા બાકી રાખ્યા છે, એટલે તું કરે તું બેઠી હે? કેટલેથી આગેથી થાકી નાઈ લેવું છું, તને ખબર છે પેલા? અને આવીને મને રોટલો ન મળે તો કેવી દે ચડે હે ભગવાન! એક તો જિંદગીમાં કોઈ દી ટાઈમે કામ કરતા ન આવડ્યું આના બળતરામાં છે ને મારું બધું લોહી ફૂકાઈ ગયું. કેદી કોણ જાણે ભાન આવશે, કેદી બધું ટાઈમે કામ કરશી હે? મારા પનારે ક્યાંથી પડી ગઈ છો? નીકળ આમ કરવા માંડ, બધું આય હરકીતે ફટાફટ. લબર હરકીતે કાયગા કામ કરતા નથી આવડતું. ટાઈમે રોટલો ગળી નો દે શું કરી દે મને હે? નીકળ આમ કરવા માંડ, મોઢું દેખાડવા મને તારું આય. નીકળ આમ. ક્યાંથી કોઈ જાણે મારા પનારે પડી ગઈ છે આ? કોઈ દી હરકીતે કામ ન કર્યું. હું પૂજાબેન દેખાડે કરો છો. અરે નિકિતાબેન તમે ક્યારે આવ્યા? અરે હું આ બાજુથી નીકળી તે મને એમથી પૂજાબેન ના ઘર કો થાતી જાવ કીધું. હા તે હાલો ને અંદર હાલો ને. હું પણ તમે દેખાડે બેહો ને હાલો ને, હું કહું તમને. હું પૂજાબેન હું જઈ આવું ને તમારા ઘરે, તમે ઓલ દીવડી આજ માથાકૂટ કરતા હો છો. અરે હા તઈ ઈ તો છે જ એવી. અરે ગમે એટલું કહું ને નિકિતાબેન છે ને, તોય આટલા કામમાંથી આટલું કામ ન કરે. હા એમ તો છે તો ખરા. કઈ મારો મગજ દુખી જાય છે, હું કરવું પણ પૂજાબેન તમે જ માથે ચડાવી છે હાવ. પણ હવે શું કરું? આટલું કેતાય નથી કરતી તો શું કરું? આ તો મેં તમારે ત્યાં જોઈ છે ને, કે બીજા ત્યાં કાકી હોય ને તો કેવાય કામ કરાવતી હોય, અને મારી બેન તોડી નાખી અલગ વાત તમારી સાચી છે નિકિતાબેન. હું એને હે ને ઘણી દાબ ધમકી આપું છું, પણ એ રહેતી નથી, સમજતી નથી. શું કરું હવે? જો ક્યાં આવી છે? ક્યાં ગઈ? હવે પાણી તો લઈ આય. હું જો ને નિકિતાબેન પાણીનું પૂછું છું તમને, તમે ખાઈ પીને આવ્યા કે નહીં? હવે ખાતું તો નથી, પણ હાલો ને હમણાં ઘરે જાય છે એટલે આવીને ખાઈ લઈશ. હવે ઈ ઉપાધિ તમે કરો માં. હું છે ને આની લપમાં અને મારો મગજ ફેરવી નાખ્યો થાવ. કાઈ વાંધો ને, ખાઈ પીને આવ્યો તો હમણાં કહી દો, તૈયાર જ છે બધું. ના હવે હું ઘરે જઈને રાંધી નાખીશ. કેટલી વાર? પણ હજી રાંધવું તો મારે તૈયાર જ છે બધું. આ બેહી જાઓ ને, વાર કેટલી લાગે એમાં? હમણાં બોલો ઉભા રહ્યો. દિવ્યા દીવડી હમણાં થઈ જ ગયું છે, તમે વહી જઈજો. સમજો? લાવાય ખાવાનું તૈયાર થઈ ગયું છે ને? ખાવાનું ના ખાઈ નિકિતાબેન આવ્યા છે, આપણે બધા ખાઈ લઈ જા. પણ કાકી લે હજી મારી માથે ઊભી રહીને કાકી શું કરે? આમ અંદર જાય ને ખાવાનું ના કેમ કીધું? પણ કાકી ખાવાનું તો મેં આપણા પૂરતું જ રાંધ્યું હતું. લે
ના કાકી, તમે ઉપાધિ કરો માં, હું હમણે અડધી કલાકમાં જ રાંધી નાખું. એટલે મહેમાનને બેડાવીને પાટલા ઉપર અડધી કલાક રાહ જોડાવાની હે? તને તને ખબર નથી પડતી હે કે ગમે એ મહેમાન આવી જાય ખાવાનું તૈયાર બનાવીને રાખવાનું? તને ખબર ન પડે હે કે ખાવાનું પૂરતું બનાવવાનું, મહેમાનને પાટલે બેડાવીને અને પછી તું અડધી કલાક રાહ જોડે હે? મારી આબરૂ પાડવા જ બેઠી છો તું. આ જોવાનું બાકી હતું ખાલી. કાકી મને ખબર નથી. મને ખબર હોત કે માસી આવવાના છે તો શું એના ભાગનું નો રાંધત? મને નથી ખબર કાકી. તમે મને કીધું હોત ને તો હું રાંધી નાખત. હવે તું કઈશ મને હે? તારા ટાઈમે મારે હાલવાનું કે આ ટાઈમે મહેમાન આવશે, આ ટાઈમે હું રાંધીશ હે? તું કેમ મારા કરવાનું એમ ને? તું મારી કાકી છો, હું તારી કાકી છો? બસ કરો પૂજાબેન, નથી જમવું મારે તમારી ન્યા. અરે મારો આયા આવું અપમાન થવાનું હોત મને ખબર હોત તો હું આવત જ નહીં. અરે નિકિતાબેન પણ તમે બેહો તો ખરા, હું કરાવું છું હમણાં. પૂજાબેન આવું આવું તમારા સામે બોલે છે, આવું તમારા મહેમાનનું તમારી બેનપણીનું અપમાન કરે છે. જો હું તમારા ઠેકાણે હોત ને તો તમે કીધું નહીં, ધક્કા મારીને કાઢી મૂકી હોત. હું કાંઈ આવું સહન ન કરું. આ તો તમે છો તે. હા પણ તમે બેહો તો ખરા, હું કરું છું અંદર જઈ. હજી હું બેહું અને આ મને જમવાનું લાવીને દે. માફ કરજો, હવે હું મારા ઘરે જઈને જ ખાઈશ. અરે પણ નિકિતાબેન બેહો તો ખરા. આયા તો અમાય તો ફૂટું માથું હે? નાટક કરે છે ને? ક્યાં માથું ફૂટું છે? નાટક ક્યાંની? આમ વઈ જા આખી. જોયું તારી હિસાબે મારી બેનપણી વઈ ગઈ. રિયાઈ હવે આવું જ કરીશ ને કોઈ માણસને મારી બાજુમાં ઢૂકવા નહીં દે તું. ખોટારી પાસે તો બાપુલિયા પારસ રહી. કાકી માફ કરી દ્યો. હવે આવું નહીં થાય. હવે હું તને ભૂલ કરવાનો મોકો દઉં તો હે? રેવા જ નથી દેવા મારે. નીકળ હાલ મારા ઘરેથી. હવે હું તને ઓળખતી જ નથી. હોઈ જા, નીકળ. ના કાકી, મને ઘર બહાર કાઢો માં કાકી. તમારા સિવાય મારું કોણ છે કાકી? નાટક કરમાં તું મારી હામું. નીકળ તું, ગમે આ જા. હવે માર કાઈ ન જોન થાતું. નીકળ એમ નાટક કરમાં. હોઈ જા કાકી મારી વાત તો સાંભળો કાકી. મારે પાણી પીવું છે. પાણી પીવું છે. કાકી પાણી આપો ને કાકી. બહુ તરસ લાગી છે કાકી. થોડુંક પાણી આપો ને ખાલી. કાકી લે આ જ્યાં શું કરે છે રે? આય ઊભી થા તો. ઊભી થા. હજી તું શું કરે છે આયા? મેં તને કીધું નથી મારી નજર સામેથી વઈ જાય છે એમ? હે પાણી. હજી આયા શું પડી છો? પાણી આપો મને. પાણી જોઈશે તારે? પાણી જોઈશે હે? મારું ગળું કાય છે, મને પાણી આપો.
પાણી જોઈશે? ઊભી રહે, તને પાણી દઉં હો. પાણી 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 હજી જોઈશે પાણી? હે પાણી આલે પાણી લે પી લે પાણી. પાણી જોઈશે તારે? વઈ જા મારી નજરની સામેથી, મેં તને કીધું ને. કાકા હું આઈને તને છે ને બતાવી દઈશ. આમ નીકળ, આમ કે વઈ જા. કાકી કાકી થોડુંક પાણી આપો ને કાકી. અરે તને પાણી શું? તને આયા જો આનાથી માંગતી, તારું ડાચું જો આનાથી માંગતી. વઈ જા તું. હવે છે ને હું આવું ને એટલે મને દેખાવી ન દે હો, સમજાણું? હે વઈ જા. તને જોઉં છું તો મને ઝેર ચડે છે. કાકી થોડુંક પાણી આપો ને કાકી કાકી થોડુંક પાણી આપો ને કાકી. કાકી મારું ગળું કાક્યું. કાકી બહુ તરસ લાગી છે કાકી. કાકી આવું કરો માં કાકી. કાકી થોડુંક પાણી આપો ને કાકી. થોડુંક પાણી આપો ને. બહુ તરસ લાગી છે. બહુ તરસ લાગી છે કાકી. થોડુંક પાણી આપો ને. પાણી આપો ને મને કહો. પાણી પાણી ખમ્મા દીકરી ખમ્મા. પાણી આપો. લાવ દીકરી, હમણાં લાવ પાણી. લે દીકરી, તારે પાણી પીવું તું ને, લે પી લે. હું તારી હાટન પાણી લઈ આવીશ.
પાણી. પાણી. બહુ દુઃખી લાગે કા દીકરી? માજી, મારું આ દુનિયામાં કોઈ નથી. હું બહુ દુઃખી છું. એક કાકી હતા મારા, એને મને ઘરથી બહાર કાઢી મૂકી. હવે તો હું હાવ એકલી થઈ ગઈ છું. સવારનું કઈ ખાધું નતું અને કઈ પીધું નતું. પાણી તો તમે મને દીધું, પણ ભૂખ બહુ લાગી છે. દીકરી, તને બહુ ભૂખ લાગી છે? દીકરી, મારી પાસે એક રોટલો છે, આ લે, આ રોટલો ખાઈ લે, આનાથી તારી ભૂખ મટી જાય. ના માજી, આ તમે ખાઈ લ્યો. આ તો તમારા ભાઈનો રોટલો છે, આ કાંઈ મારે થોડી ખાઈ જવાય. તમે ખાઈ લ્યો. ભૂખ તો તમને લાગી હશે ને? તમારા ભાગનું મારે થોડી ખાઈ જવાય કાંઈ. તમે ખાઈ લ્યો. આ રોટલો તો મારો નથી, હું કોકના ઘરેથી માંગીને રોટલો લઈ આવી છું. એક કામ કર, અડધો તું ખાઈ લે, અડધો હું ખાઈ લઉં. દીકરી, હવે તું ક્યારેય એમ ન કહેતી કે તારું આ દુનિયામાં કોઈ નથી.
અને જેની પાસે કોઈ ન હોય ને એના માતાજી તો હોય ને. હા માજી, સાચું કહો છો માજી તમે. માતાજીથી મારું દુઃખ જોવાનું નહીં હોય એટલે તો એને તમને મારી પાસે મોકલા અને મને પાણી દીધું, ખાવાનું દીધું, મારી ભૂખ મટાવી. તમે સાચું કહો છો, જેનું કોઈ ન હોય ને એના માતાજી હોય. એ આપણું દુઃખ ન જોઈ આગે. હવે હું માનીશ કે મારી પાસે માતાજી તો છે ને. માજી, તમે ઉઠી ગયા? હા દીકરી. મને તો રાતે નીંદર બહુ મોડી આવી ને એટલે આંખ થોડીક મોડી ઉઘડી. દીકરી, હું આજુબાજુના ગામમાંથી હું ખાવાનું માંગી આવું. માજી, તમારા ટાટિયા તમને બહુ દુખતા હશે ને? તમે હાલી આગતા નથી, હું જોઉં છું. અને હું છો અને મારી હાટે તમે માંગવા જાઓ કઈ સારું લાગે? લાવો, હું માંગી આવું. દીકરી, તું કોઈ દી માંગવા ગઈ છો? ના માજી, કોઈ દી ગઈ તો નથી, પણ લાગે છે હવે જવું પડશે. તમે નિરાતે બેહો આયા, હું હમણાં આવું. ખમ્મા દીકરી, ખમ્મા. આ કોણ? આ તો ઓલી દેવડી છે. શું કરે છે? આ તો ભીખ માંગે છે. ઉજાડીએ ઘરની બાયણે શું કાઢી મૂકી? આ તો ઘરે ઘરે ભીખ માંગવા માંડી. ઉજાડીની આબરૂ કાઢવા તુલી છે આ. આ વાત તો મારે પૂજાને કેવી જ જોઈ. પૂજા જો તારી આબરૂ કાઢે છે આ ગામે ગામ જઈને. ઊભી રહે. જા જલ્દી જા, તને આ બધું બચાવ્યું તો. હાલ હું આવું. માજી ક્યાં ગયા? લાગે છે પીવાનું પાણી ભરવા ગયા છે. બહેન વાઈટ જોવે નહીં.
એ આવશે ને બસ અમે ભાઈ હારે જ ખાવું. તો હજી આ શું કરે છે? આખા ગામમાં મને વગાવતી ફરે છે. ગામના મને એમ કહે છે કે આને કાઢી મૂકી જો ગામના ઘરમાં રોટલા માંગતી ફરે છે રે. હે તું આખા ગામમાં મને વગાવતી ફરે છે? આખા ગામમાં મને વગાવી નાખી. હે મને માર બરાબર બરાબર. માર માર શું કરે તું? મોઢું શું જોઈશ મારું? શું થાય છે પૂજા? પૂજા શું થાય છે? નિકિતા મને કોકે ઝાપટ મારી. હા મને એવું લાગ્યું પૂજા. શું થાય છે? કાકી માસી તમને શું થયું? પૂજા કોઈ દેખાતું નથી અને આપણે ઘડીએ વળીએ મારે છે આવી રીતે. સમજો નિકિતા મને લાગે છે આપણે કોક મારે છે. હા સમજો કેવા મારે છે. કાકી દિવ્યા અમને એવું લાગે છે અમારા પર માતાજીનો કોપ ઉતરો હોય એવું લાગે છે. કોક માતાજી અમને જો આવા મારતા હોય ને એવું લાગે છે. દેખાતું નથી કોઈ. જો જય માતાજી. જય મા માતાજી. એનો મતલબ મારા દુઃખના સમયે મારી ભેગા જે રહ્યા હતા, જીઓલા માજી હતા, બીજું કોઈ નહીં, માં ખોડિયાલ હતા. મારા દુઃખના સમયે મારા ભેગા રહ્યા. આ દુખિયારી દીકરીના વાયરે આવ્યા. ઈ માં ખોડિયાલ હતા. જય માં ખોડિયાલ. જય હો માં ખોડિયાલ. તમારી જય હો. હું તમને ઓળખી ન આવી ગઈ માં, મને માફ કરજો અને તમારી દયા મારી માથે રાખજો. જય ખોડિયાલ માં. જય ખોડિયાલ માં. જય ખોડિયાલ માં. જય ખોડિયાલ. દિવ્યા 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 અમને માફ કરી દે. દિવ્યા અમે તારા પર જે કર્યું ને બહુ ખોટું કર્યું. દિવ્યા અમને માફ કરી દે. હા અને ખોડિયાલ માને કે અમને માફ કરી દે. દિવ્યા માફ કરી દે અમને. માસી, કાકી, આ તમે શું કરો છો? અમને અમારી ભૂલ સમજાઈ ગઈ. દિવ્યા અમને માફ કરી દે. કાકી, માસી, તમે મારી કરતા મોટા કહેવાય. તમે મારી પાસે માફી માંગો નો હારા લાગો. અને હું કોણ માફ કરવા વાળી? ખોડિયાલમાં દયાળુ છે, એની પાસે માફી માંગો, એ જરૂર તમને માફ કરી દે. જય ખોડિયાલમાં. અમને માફ કરી દેજો. ખોડિયાલમાં અમને માફ કરી દો. જય ખોડિયાલમાં. તથાસ્તુ.
જય ખોડિયાલ માં.